જય શ્રી કૃષ્ણ। હું છું સેજલ રાબડિયા અને આજે હું પાછી છે ને બાળકો માટે મસ્ત કરકડિયા નાસ્તાની રેસીપી લઈને આવી ગઈ છું અને આપણું રેસીપીનું નામ છે લસણિયા કાચા બટેકાના કરકડિયા ભજીયા। કરકડિયો નાસ્તો બનાવવા માટે આપણે 3 નંગ મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે। જો એક હરખા આપણે બટેકા લઈ લીધા છે। હવે આપણે બધા બટેકાને છે ને ચાલ ઉખેડ લેવાની છે। આપણે પૂરો વિડીયો છે ને આખી રેસીપીમાં જ બતાવવાનો છે, કોઈ કટિંગ કામ કરી નથી બતાવવાનું, એટલે કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો। આપણે આમાં સાચી અને પૂરી માહિતી આપવાની છે। તો એક એક નંગ કરીને બધા બટેકાની આપણે ચાલ ઉખેડી લેવાની છે। જો આપણે ત્રણેય બટેકાની ચાલ ઉખડી અને તૈયાર કરી લીધી છે, એકદમ સરળ રીતે આપણે ચાલ ઉખેડી લેવાની છે। હવે મેં છે ને મિક્સરનું પવાલું લઈ લીધું છે। મિક્સરનું પવાલું લઈ લીધું છે ને એમાં આપણે બટેકા છે ને કટિંગ કરવાના છે। જો આ રીતના આપણે બટેકા કટિંગ કરી અને મિક્સરમાં એડ કરી દેવાના છે પવાલામાં। જો આમાં એવું નથી કે આપણે બધા જ ફોડવા એક સરખા કરવાના છે, નાના મોટા, એટલે જેમ બને એમ નાનું કટિંગ કરવાનું એમ, એમાં કંઈ સાઈઝની કિંમત નથી। જો આપણે બધા જ બટેકા છે ને કટિંગ થઈ ગયા છે। જો આ રીતના આપણે બટેકા કટિંગ કરવાના છે। અને હવે ત્યારબાદ આપણે છે ને આ 3 નંગ મરચી લીધી છે, તીખી મરચું લેવાનું છે અને એને છે ને આપણે ડીટીયા કાઢી, જો આ રીતના ડીટીયા કાઢી અને એના પણ આ રીતના મોટા મોટા કટકા કરી અને બટેકા ભેગા આપણે એડ કરી દેવાના છે। જો આ રીતના બટેકા ભેગા એડ કરી દીધા છે અને ત્યારબાદ આપણે છે ને સ્વાદ અનુસાર મેં જો આટલું છે ને લસણ લીધું છે, લસણ લીધું છે ને એમાં આપણે એને એડ કરી દીધું છે। અને હવે આપણે આ બટેકું, મરચું અને લસણ આને આપણે મિક્સર જારમાં એની ગ્રેવી બનાવવાની છે। જો આ રીતની આપણે કાચા બટેકાની ગ્રેવી કરી લીધી છે અને જો આપણે વ્હાઈટ ગ્રેવીમાંથી છે ને લીલી ગ્રેવી થઈ ગઈ છે, કારણ કે આપણે મરચી નાખી છે ને આમાં આસો ટેસ્ટ મરચી અને લસણનો છે અને ગ્રેવી થતાં બહુ મસ્ત સ્મેલ આવે છે। હવે આપણે આને ચૂલે ચડાવવાની તૈયારી કરીએ। આપણે જો એક સ્ટીલનું તવું લઈ લીધું છે અને એ તવું આપણે ગરમ કરવાનું છે। ગરમ થઈ ગયું છે, ઉપર વરાળ આવવા માંડી છે, જે બને ને એમ આપણે આછું તવું લેવાનું છે। હવે એમાં આપણે આ બટેકાનું ગ્રેવી આ રીતની એડ કરી દેવાની છે, એ રીતની એડ કરી દેવાની છે। અને ત્યારબાદ આપણે જો પવાલાનું મિશ્રણ કરી અને આમાં આ પાણી છે ને એડ કરી દેવાનું છે। જો પાણી અને ગ્રેવી આપણે છે ને મિક્સ કરી દેવાની છે, જો આ રીતની મિક્સ કરી દેવાની છે। જો સરસ રીતે આપણી બટેકાની ગ્રેવી છે ને શેકાવા મળી છે અને હવે આપણે થોડીક વાર શેકાઈ જાય ત્યારે આપણે છે ને મીઠું એડ કરવાનું। જો અમે છે ને સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે। જો એક નાની સાઈઝનો મેં વાટકો લઈ લીધો છે અને એમાં આપણે સૂજી મતલબ રવો લઈ લીધો છે। હવે એને આપણે કાચી સૂજીને આમાં એડ કરવાની છે। જો આ રીતના બબલ્સ થવા મળે ને પછી આપણે એડ કરવાની છે અને હવે તે પછી આપણે એને છે ને મિક્સ કરવાની છે। તો આ રીતે આપણે સૂજી અને બટેકાના ગ્રેવીને છે ને મિક્સ કરી દેવાની છે, રાઉન્ડમાં ઘુમાવવાની છે, જેના હિસાબે આપણી સૂજી બધી જ છે ને ફૂટી જાય અને મિક્સ થઈ જાય। આ રીતે મિક્સ કરવાની છે, જેમ બને ને એમ આપણું બેટર છે ને જેમ પાકતું જશે ને એમ ઘાટું થતું જશે। જો આપણું બેટર છે ને ઘાટું થવા માંડ્યું છે, તો આ રીતનું મીડું છે ઘાટું થવા, હજી આપણે આને ગેસ ઉપર પાકવા દેવાનું છે અને ઘાટું કરવાનું છે। એકદમ આપણે રોટલીનો લોટ બાંધીને એથી થોડુંક નીચું એ રીતનું આપણે ઘાટું થવા દેવાનું છે। તો આપણી બટેકાની ગ્રેવી છે ને ઘાટી થઈ ગઈ છે।
તો આ રીતની આપણે ઘાટી થવા દેવાની છે. આમ ચમચા ઉપર લ્યો અને નીચે ન કોઈ રીતે પડે ને એ રીતની આપણે ઘાટી થવા દેવાની. એટલે આપણી ગ્રેવી ઘાટી થઈ ગઈ છે. મેં એક જો ડીશ લઈ લીધી છે, નાની સાઈઝની ડીશ લઈ લીધી છે અને એમાં આપણે આ રીતની બધી ગ્રેવી છે ને કાઢી લેવાની છે. તો આપણે એક બાજુનો ભાગ છે ને તળાઈ ગયો છે એટલે આ રીતના એને આમ આખામાં પાછા ફેલાવી દેવાના છે. એ રીતના આપણે ભજીયા પાડીને એ રીતની ગોળી પાડવાની અને મંચુરિયમની ગોળી પાડી એ રીતની પાડી તોય હાલે. આપણને જે રીતે અનુકૂળ આવે એ રીતે આપણે તૈયાર કરવાનું. જો આપણા છે ને ભજીયા તળાઈ ગયા છે, તો આ રીતના થાય ને ત્યાં લગન આપણે એને તળાવવા દેવાના છે. આ તળાતા તમને એવું જ લાગે કે આ છે ને મંચુરિયમની ગોળી છે. એ રીતના આમ જો મસ્ત કરકડિયા છે. તો એને આપણે એક ડીશમાં કાઢી લેવાના છે. તો આ એક ડીશમાં કાઢી અને એને થોડીક ફરવા દેવાના છે. ત્યાં સુધીમાં આપણે છે ને બીજો ઘાણવો મૂકવાનો છે. એક પછી એક બધા જ ઘાણવા લઈ આપણે બધું તૈયાર કરી લેવાનું છે. આપણે છે ને ગેસ ફૂલ જ રાખવાનું છે, ગેસ ધીમો નથી રાખવાનો. કારણ કે બટેકું હોય ને એટલે આપણે તેલને છે ને પાછું પાડી દઈએ ને તો તેલ પી જાય પછી. એટલે આપણે ગેસ ફૂલ જ રાખવાનું. હવે આને આપણે પાછું તળાવવા દેવાનું છે. ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. તો બીજો ઘાણો પણ આપણો કંઈક આ રીતે તળાઈ અને તૈયાર થઈ ગયો છે. એક બાજુનો ભાગ તળાઈ ગયો છે. તો આ રીતની આપણે રાતી ગોળી થવા દેવાની છે અને બીજો ભાગની પણ આપણે રાતો થવા દેવાનો છે. આપણા નાસ્તાનું નામ છે લસણિયા કાચા બટેકાનો કરકડિયો નાસ્તો. મસ્ત મજાનો આપણે તૈયાર કર્યો છે ને એકદમ આમ જાળી પડી જાય ને એ રીતનો છે. તો બાળકો માટે બહુ મસ્ત ટેસ્ટ સ્વાદિષ્ટ વાળો આપણે નાસ્તો બનાવ્યો છે અને બધી જ ગોળી એક સરખી આપણે જાળીવાળી બની અને તૈયાર થઈ ગઈ છે. અને તમને મારા લસણિયા કાચા બટેકાનો નાસ્તો કેવો લાગ્યો કોમેન્ટમાં તમે મને જરૂરથી જણાવજો. રેસીપી બનાવી અને તૈયાર કરી દીધી છે ને આપણા લસણિયા કાચા બટેકાની રેસીપી તમને કેવી લાગી તમે મને કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના વ્લોગ જોવા તમે કન્ટિન્યુ મારી ચેનલમાં બન્યા રહેજો. અને તમે મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધા કરકડિયો નાસ્તો કરવા.